નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોમાં ઉષ્મા ક્ષમતા વિશે જોઈ ગયા અને અચળ દબાણે ઉષ્મા ક્ષમતા સીપી અને અચળ કદે ઉષ્મા ક્ષમતા સીવી આ બંને વચ્ચેનો સંબંધ પણ તારવી જોયો. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે હમણાં એ માહિતી હશે કે તમારે હવે એક્ઝામમાં કયા ટૉપિક નીકળી ગયા છે. બરાબર, આ ઉષ્મા ક્ષમતાવાળો ટૉપિક એ તમારા હાલના સિલેબસમાં નથી, એટલે અત્યારે જે એક્ઝામ લેવાશે તેમાં આ સિલેબસ રહેશે નહીં. પરંતુ આ સિલેબસ આ ટૉપિક મેં એટલા માટે ચલાવે છે કારણ કે તમે કોમ્પિટિટિવ એક્ઝામ JEE નીટ એ બધા માટે આ બધું જ છે, એટલે આ પણ એક અગત્યનો ટૉપિક હોવાથી મેં એ ટૉપિક પણ તમને ચલાવે છે. પરંતુ હમણાં જે આ વર્ષે જે તમારી એક્ઝામ લેવાશે એ એક્ઝામમાં એ ટૉપિકમાંથી પ્રશ્ન પૂછાશે નહીં. તો આ જ રીતે આના પછીનો ટૉપિક છે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુનું માપન. કેલરીમીટરથી એનું માપન કરવાની પદ્ધતિને આપેલું છે સાધનને સાથે. એ ટૉપિક હું હવે એનો વિડીયો અથવા તો એ તમને ભણાવતી નથી કારણ કે એ એટલો અગત્યનો નથી. એ પણ તમારા એક્ઝામના પોર્શનમાંથી નીકળી જ ગયો છે, પરંતુ એ આમ પણ બીજી એક્ઝામ પૂછવાની શક્યતા એમાંથી નહીવત છે, એટલે આપણે એ ટૉપિકને ઓમિટ કરીએ છીએ. નેક્સ્ટ ટૉપિક પર જઈશું આપણે, જે તમારા સિલેબસમાં પણ છે અને અગત્યના પણ છે. વિદ્યાર્થી મિત્રો, આમ તો એવું નથી કે જે ટૉપિક સિલેબસમાં નથી એ હું નહીં ચલાવું. તમને પછી પણ એની જરૂર પડશે એટલે એવા ટૉપિક પણ હું ચલાવીશ જ, પણ જે ત્યાં પણ કામ લાગે એવા ન હોય તેવા ટૉપિકની આપણે ચર્ચા કરીશું નહીં. તો આપણે અત્યારે જોઈશું સૌથી પહેલો ટૉપિક, તે છે પ્રક્રિયા એન્થાલ્પી. વિદ્યાર્થી મિત્રો, એન્થાલ્પી શું છે તે આપણે ભણી ગયા. એન્થાલ્પીને લગતા સમીકરણો પણ જોઈ ગયા. આજે આપણે વાત કરવાની છે પ્રક્રિયા એન્થાલ્પી. હવે પછી આ ચેપ્ટરમાં તમે જુદી જુદી પ્રકારની એન્થાલ્પી ઉષ્મા વિશે ભણશો. સૌથી પહેલાં વાત કરીએ આપણે પ્રક્રિયા એન્થાલ્પી. તો પ્રક્રિયા એન્થાલ્પી એટલે રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય છે, અને એની સંજ્ઞા ડેલ્ટા એચ આર. પ્રક્રિયા એટલે રિએક્શન, એટલે એન્થાલ્પીની સંજ્ઞા આપણે એચ લખીએ છીએ. તો ડેલ્ટા એચ આમે મોટાભાગે એન્થાલ્પી ફેરફારમાં આપવામાં આવતો હોય, તો ડેલ્ટા એચ આર એટલે એને કહેવાશે પ્રક્રિયા એન્થાલ્પી. આપણે એક જનરલ રિએક્શન લઈએ. પ્રક્રિયા છે આર ટેન્સ ટુ પી. આર એટલે રિએક્ટન્ટ, પ્રક્રિયક, પી એટલે કે પ્રોડક્ટ, નિપજ એટલે પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થાય, આવી એક સામાન્ય પ્રક્રિયા આપણે લીધી છે. તો આ પ્રક્રિયા માટેની પ્રક્રિયા એન્થાલ્પીનું સૂત્ર આપણે લખવું હોય તો કેવી રીતે લખાય તેની વાત કરીએ. તો આ પ્રક્રિયા માટે પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા એચ આર બરાબર નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. તો અહીંયા નિપજ તરીકે શું છે? પી. એટલે ડેલ્ટા સિગ્મા છે, સમેશન છે, કારણ કે નિપજમાં ઘણીવાર 2 કે 3 નિપજો પણ હોઈ શકે, તો એ બધાની એન્થાલ્પીનો સરવાળો, એટલે અહીંયા સમેશનની સાઇન આપી છે. સમેશન એઆઈ એચ નિપજો એટલે નિપજોની એન્થાલ્પી. અહીંયા જે એઆઈ લખેલું છે તે એ નિપજ, જે તે નિપજ હોય તેના મોલની સંખ્યા જે હોય ને તે આપણે અહીંયા એના વડે ગુણવાનું હોય છે. તો નિપજોની કુલ એન્થાલ્પી માઇનસ સિગ્મા બી1 એચ ઓફ પ્રક્રિયક એટલે પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી. એટલે એક રીતે જો શબ્દોમાં જોઈએ તો પ્રક્રિયા ઉષ્મા ડેલ્ટા એચ આર બરાબર શું થશે? નિપજોની કુલ એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી, અથવા તો નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. અને અહીંયા A1 અને B1 એ નિપજ અને પ્રક્રિયક જે છે તેના સંતુલિત સમીકરણમાં એના જે તત્વયોગમિતીય ગુણાંક, એટલે જે એના આપણે મોલ બતાવતા હોય છે તે સંખ્યા, તત્વયોગમિતીય ગુણાંકની જે સંખ્યા હોય છે તે આપણે દર્શાવવાની હોય છે. આપણે કેટલાક એક્ઝામ્પલ પણ જોઈશું આ માટે. અહીંયા ઉદાહરણ તરીકે આપણે એક પ્રક્રિયા લઈએ. પ્રક્રિયા છે CH4 એટલે મિથેન ગેસની એકચ્યુઅલી અહીંયા O4 લખાય છે, O4 નહીં આવે, પણ આ છે O2. બરાબર, આ 4 કાઢી નાખજો, અહીંયા લખવાનું 2, એટલે કે આ છે O2 એટલે ઓક્સિજન સાથે. તો મિથેનની O2 સાથેની 2 મોલ O2 સાથે પ્રક્રિયા થાય તો CO2 આવ્યું અને H2O મળતા હોય છે. એટલે 1 મોલ CO2 અને 2 મોલ H2O મળે છે. આ પ્રક્રિયાની પ્રક્રિયા ઉષ્માનું સમીકરણ આપણે ગણવાનું હોય, અથવા આ પ્રક્રિયાની પ્રક્રિયા ઉષ્માનું સમીકરણ આપણે લખવાનું હોય તો તે લખાશે આ રીતે: ડેલ્ટા એચ આર ઇઝ ઇક્વલ ટુ નિપજોની
એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. હવે નિપજ તરીકે આપણી પાસે બે વસ્તુ છે, એક CO2 છે ને બીજું H2O છે. એ CO2ના મોલ એક જ છે, એનો જે તત્વયોગમિતીય ગુણાંક 1 છે. H2Oનો તત્વયોગમિતીય ગુણાંક 2 છે. તો આપણે લખીશું HM ઓફ CO2. HM એ જે તે ઘટકની જે તે સંયોજનની મોલર એન્થાલ્પી દર્શાવે છે. એટલે આપણે એને શબ્દોમાં બોલ્યું તો એવું બોલાશે કે CO2ની મોલર એન્થાલ્પી પ્લસ બીજું શું છે નિપજમાં H2O, પણ H2Oનો તત્વયોગમિતીય ગુણાંક 2 છે, એના વડે આપણે એને ગુણવું પડે એટલે પ્લસ 2 ઇન્ટુ HM ઓફ H2 એટલે કે H2Oની મોલર એન્થાલ્પી. તો આ થઈ ગયું નિપજોની કુલ એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની કુલ એન્થાલ્પીનો સરવાળો, એટલે પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. તો પ્રક્રિયક તરીકે બે ઘટક છે, એક CH4 અને બીજું O2. તો પ્રક્રિયક માટે આપણે લખીશું CH4ના એક જ મોલ છે એટલે CH4ની મોલર એન્થાલ્પી પ્લસ 2 O2ના કેટલા મોલ છે અહીંયા 2 એટલે પ્લસ 2 ગુણ્યા O2 ગેસની મોલર એન્થાલ્પી. તો આ રીતે સમીકરણમાં તમારે લખી અને પછી જે તમને દાખલામાંથી પૂછાશે તો એ દાખલામાં તમને જે તે ઘટક હશે એ બધાની મોલર એન્થાલ્પીના મૂલ્યો આપેલા હશે. તો એ મોલર એન્થાલ્પીના મૂલ્યો એમાં મૂકી અને આપણે પ્રક્રિયાની પ્રક્રિયા ઉષ્મા આ રીતે શોધી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એન્થાલ્પી ફેરફાર જે છે એ બહુ અગત્યની રાશિ છે અને ઘણી બધી ઔદ્યોગિક પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર બહુ કામ લાગતું હોય છે. એ પ્રક્રિયાઓ જે હોય છે તેમાં તાપમાન અચળ જાળવી રાખવા માટે જરૂર પડે ત્યારે આ રાશિ એટલે કે એન્થાલ્પી ફેરફાર છે એની માહિતી હોવી જરૂરી છે, જેથી કરીને ગરમી આપવી કે ઠંડુ પાડવું તે નક્કી કરી અને તાપમાનને બેલેન્સ કરી શકાય છે. એ ઉપરાંત તાપમાન આધારિત સંતુલન અચળાંકની ગણવાનું હોય તો તેના માટે પણ એન્થાલ્પી ફેરફારની જરૂર પડે છે. પ્રક્રિયા એન્થાલ્પી જે છે એ 5 બાબતો પર આધાર રાખતી હોય છે, 5 પરિબળો પર આધાર રાખતી હોય. પહેલું, પ્રક્રિયકો અને નિપજની ભૌતિક સ્થિતિ. પ્રક્રિયક અને નિપજ ઘન, પ્રવાહી કે વાયુ કેવી ભૌતિક સ્થિતિમાં છે તેના પર. બીજું, પ્રક્રિયકનો જથ્થો એટલે કે એની માત્રા. ત્રીજું, પ્રક્રિયકનું અપર રૂપ. અપર રૂપ એટલે આપણે વાત કરીએ તો દાખલા તરીકે આપણે વાત કરીએ તો કાર્બન છે, કાર્બનના હીરો અને ગ્રેફાઇટ બે અપરૂપ હોય, બે સ્વરૂપમાં એ મળી આવતું હોય છે. તો પ્રક્રિયકનું અપરૂપ. ચોથો મુદ્દો છે તાપમાન અને 5મો મુદ્દો છે અચળ તાપમાન અથવા તો કદની પરિસ્થિતિ. તો આ 5 પરિબળો જે છે તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે કે ભાઈ પ્રક્રિયા એન્થાલ્પી કયા પરિબળો પર આધાર રાખે છે. તો આ 5 પરિબળ તમારે લખવાના છે, એને સમજાવવાના નથી, ખાલી પરિબળ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું પ્રક્રિયા એન્થાલ્પી. પ્રક્રિયા એન્થાલ્પી જોયા પછી નેક્સ્ટ ટોપિક આપણે જોઈશું પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. પ્રમાણિત એન્થાલ્પી એટલે પ્રમાણિત સ્થિતિ સાથે સંકળાયેલ હોય તે એન્થાલ્પીને પ્રમાણિત એન્થાલ્પી કહેવાય છે. જોઈએ આપણે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી એટલે શું. તો જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો એટલે કે પ્રક્રિયકો તેમની પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે મળતા એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કહેવાય છે. પ્રમાણિત અવસ્થામાં હોય એટલે કે જે અવસ્થામાં એ અમુક ચોક્કસ દાખલા તરીકે કોઈ પદાર્થ હોય એની પ્રમાણિત અવસ્થા એટલે શું, વિશિષ્ટ તાપમાને અને 1 બાર દબાણે તેનું શુદ્ધ સ્વરૂપ. એટલે અમુક ચોક્કસ તાપમાન, વિશિષ્ટ તાપમાન, લગભગ એમાં તાપમાન લેવામાં છે 298 કેલ્વિન તાપમાન. 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે પદાર્થની જે અવસ્થા હોય છે તેની પ્રમાણિત અવસ્થા કહેવામાં આવે છે. અને એ પ્રમાણિત અવસ્થા જે છે એ પ્રમાણિત અવસ્થા ધરાવતા પ્રક્રિયકોની એન્થાલ્પીને પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી કહેવાતું હોય છે. તો પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કહેવાય છે. દાખલા તરીકે પ્રવાહી ઇથેનોલ જે છે, આ પ્રવાહી ઇથેનોલ એની પ્રમાણિત અવસ્થા એ 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે શુદ્ધ પ્રવાહી છે. એટલે આ પરિસ્થિતિમાં એ એકદમ શુદ્ધ પ્રવાહી હોય છે. બીજું જોઈએ તો આયન, લોખંડ. ઘન આયન જે છે એ પ્રમાણિત અવસ્થા 500 કેલ્વિન અને 1 બાર દબાણ એનું એ શુદ્ધ સ્વરૂપ હોય છે, ઘન સ્વરૂપ. એટલે અહીંયા જોઈએ તો દબાણ જે છે ને 1 બાર દબાણ જોઈએ, પણ તાપમાન એ ચોક્કસ તાપમાન હોય છે જેને એની પ્રમાણિત જે પરિસ્થિતિમાં એ શુદ્ધ સ્વરૂપમાં મળતો હોય તો તે તાપમાન અને દબાણને આપણે એની પ્રમાણિત અવસ્થા કહેતા હોઈએ છીએ.
તો જેમ વાત કરી ઇથેનોલ બંનેમાં દબાણ તો 1 બાર જ છે ઇથેનોલ અને ઘન આયન માટે, પણ તાપમાન જોશો તો ઇથેનોલ એ 298 કેલ્વિન તાપમાને અને ઘન આયન એ 500 કેલ્વિન તાપમાને શુદ્ધ સ્વરૂપમાં હોય છે. તો આ રીતે ચોક્કસ અમુક વિશિષ્ટ તાપમાને અને 1 બાર દબાણે પદાર્થ જે શુદ્ધ અવસ્થામાં હોય છે તો તે અવસ્થાને તેની પ્રમાણિત અવસ્થા કહેવાય છે. પ્રમાણિત અવસ્થાઓ ધરાવતા જે ઘટક હોય છે એનાથી જો પ્રક્રિયા થતી હોય તો એને પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કહેવાય છે. અને પ્રમાણિત એન્થાલ્પીને દર્શાવવા માટે જે આપણે ડેલ્ટા એચ લખીએ છીએ એ ડેલ્ટા એચની ઉપર આ રીતનું ચિહ્ન કરવામાં આવે છે. આ હવેના સિલેબસમાં આ પ્રકારનું ચિહ્ન છે, બાકી જૂના સિલેબસમાં ઉપર 0 લખાય. તો પ્રમાણિત અવસ્થાની એન્થાલ્પી ફેરફારને દર્શાવવા માટે એને આ સંજ્ઞા વડે દર્શાવાય છે, એટલે કે આવી રીતે નીચે જોવો છો તમે દાખલા તરીકેમાં આપેલું છે ડેલ્ટા એચ આર, બરાબર, ઉપર થીટા જેવું છે, અથવા તો જૂના સિલેબસમાં જો તો આવું લખાતું હતું ડેલ્ટા એચ 0, બરાબર, પણ હવેના સિલેબસમાં આ પ્રમાણે લખાય છે ડેલ્ટા એચ આર, અથવા તો એને આપણે આ રીતે પણ લખી શકીએ જે હમણાં તમને બતાવી તે મેં ડેલ્ટા એચ 0. એટલે આવી સંજ્ઞાથી પણ અને આવી સંજ્ઞાથી પણ બંને રીતે બતાવાય છે, આ ઉપર થીટા જેવી સંજ્ઞા અથવા તો 0 લખીને. તો વિદ્યાર્થી મિત્રો આ થયું પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પીનું મૂલ્ય. વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા એન્થાલ્પી, પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી આ જોઈ ગયા પછી હવે આપણે જોઈશું ભૌતિક રૂપાંતરો અથવા તો જેને કલા રૂપાંતરણ કહેવાય છે તેના માટે એન્થાલ્પી ફેરફાર. ભૌતિક રૂપાંતર એટલે શું કે પદાર્થનું બંધારણ એ જ રહે પણ એની ભૌતિક અવસ્થા બદલાય. દાખલા તરીકે H2Oનું ઘન સ્વરૂપ એટલે બરફ અને H2નું પ્રવાહી સ્વરૂપ એટલે પાણી. તો બરફનું પાણીમાં રૂપાંતર તો એ ભૌતિક રૂપાંતર જ કહેવાય છે, કારણ એમાં કોઈ રાસાયણિક બંધ તૂટતા કે બનતા નથી. તો આવા ભૌતિક અવસ્થામાં પદાર્થ એનો જ પણ એની ભૌતિક અવસ્થા બદલાય તો તેને એનું ભૌતિક રૂપાંતર અથવા તો કલા રૂપાંતરણ કહેવાય છે. તો આપણે કલા રૂપાંતરણ અથવા તો ભૌતિક રૂપાંતરણ માટેની એન્થાલ્પી ફેરફાર વિશે જોઈશું. સૌથી પહેલાં જોઈએ આપણે પ્રમાણિત ગલન એન્થાલ્પી. ગલનની પ્રક્રિયા એટલે શું? ઘનમાંથી પ્રવાહીમાં ફેરવાય તો એને ગલન થયું કહેવાય. તો પ્રમાણિત ગલન એન્થાલ્પી એટલે 1 મોલ ઘન પદાર્થને તેની પ્રમાણિત અવસ્થામાંથી તેનું ગલન થતાં તેની સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત ગલન એન્થાલ્પી અથવા તો ગલનની મોલર એન્થાલ્પી કહેવાય છે. જેને ગલનને એટલે ફ્યુઝન કહેવાય, એટલે જેને ડેલ્ટા એચ 0 ફ્યુઝન તરીકે પણ ઓળખવામાં આવતું હોય એ સંજ્ઞા વડે દર્શાવાય છે. તો ગલન એટલે 1 મોલ ઘન પદાર્થ એની ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય, ગલન થાય તેના સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફારને ગલન એન્થાલ્પી કહેવાય છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ તમને આપેલું જ છે કે પાણી H2Oનું સોલિડ સ્વરૂપ, ઘન સ્વરૂપ, બરાબર, એમાંથી H2O પ્રવાહીમાં ફેરવાય. આ ભૌતિક રૂપાંતર છે. તો આ પ્રક્રિયા સાથે સંકળાયેલ પ્રક્રિયા ઉષ્મા એટલે ડેલ્ટા એચ 0, હું 0 જ બોલીશ મોટા ભાગે ઉપર જે સંજ્ઞા છે તેના માટે, ડેલ્ટા એચ 0 ફ્યુઝન ગલન પ્રમાણિત ગલન એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ 6.00 કિલોજૂલ પર મોલ. તો આ રીતે જુદી જુદી પ્રક્રિયા માટે પ્રમાણિત ગલન એન્થાલ્પીના મૂલ્યો નક્કી થયેલા જ છે. આ ગલનની પ્રક્રિયા એ હંમેશા ઉષ્મા શોષક હોય છે. તેથી આ પ્રક્રિયા માટે જે ડેલ્ટા એચ 0 ગલન એન્થાલ્પીનું મૂલ્ય જે મળશે એ આપણને ધન મળતું હોય છે, કારણ કે ઉષ્મા શોષણ થશે. એટલે આ પ્રક્રિયા માટે ડેલ્ટા એચનું મૂલ્ય આપણને ધન મળશે. બીજો પ્રકાર જોઈએ તો તે છે પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી. બાષ્પન એટલે બાષ્પીભવનની પ્રક્રિયા કે જેમાં પ્રવાહી એ બાષ્પમાં વાયુ અવસ્થામાં ફેરવાતું હોય છે. તો 1 મોલ પ્રવાહીને અચળ તાપમાને અને અચળ દબાણે બાષ્પાયન કરવા માટે જરૂરી ઉષ્માને પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી અથવા મોલર બાષ્પન એન્થાલ્પી કહેવાય છે. એટલે 1 મોલ પ્રવાહીને અચળ તાપમાન અને અચળ દબાણે પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર એટલે બાષ્પીભવન કરવા માટે જે ઉષ્મા જરૂરી છે તેને તેની પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી કહેવાય છે. આપણે બાષ્પન એન્થાલ્પી માટેના એક્ઝામ્પલ જોઈશું. તો અહીં એક્ઝામ્પલ આપેલું છે તમને, H2O લિક્વિડ પ્રવાહી છે, એમાંથી H2O ગેસિયસ વાયુમાં
ફેરવાય એટલે એનું બાષ્પીભવન થયું કહેવાય છે. તો આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર એટલે ડેલ્ટા H0 VAP. VAP એટલે વેપોરાઇઝેશન એટલે બાષ્પીભવન. તો બાષ્પીભવન અથવા બાષ્પનની પ્રક્રિયા એટલે એની એન્થાલ્પીને ડેલ્ટા H0 VAP તરીકે દર્શાવાય છે. અને આ પ્રક્રિયા માટે ડેલ્ટા H0 VAPનું મૂલ્ય મળે છે 40.79 કિલોજૂલ પ્રતિ મોલ. આ પ્રક્રિયા પણ હંમેશા ઉષ્મા શોષક છે. તેથી એના માટે ડેલ્ટા Hનું મૂલ્ય એ કેવું મળશે આપણને? ધન. જે પ્રક્રિયા માટે ડેલ્ટા Hનું મૂલ્ય ધન મળે એટલે આપણે સમજી જવાનું એ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક છે. પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી જોઈ ગયા પછી હવે ત્રીજો અને છેલ્લો ભૌતિક રૂપાંતરણ આપણે જોઈએ. અને એ ભૌતિક રૂપાંતર છે ઉર્ધ્વપાતનની પ્રક્રિયા. ઉર્ધ્વપાતન એટલે શું? કે ઘન છે એ સીધો વાયુમાં બાષ્પમાં રૂપાંતર પામે તો એ પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહેવાતું છે. તો પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી, ઉર્ધ્વપાતન ઇંગ્લિશમાં સબ્લિમેશન કહેવાય. એટલે એને દર્શાવાય છે ડેલ્ટા H0 SUB એટલે કે સબ્લિમેશનની પ્રમાણિત એન્થાલ્પી. તો આની વ્યાખ્યા જોઈએ તો 1 મોલ ઘન પદાર્થ અચળ તાપમાન અને પ્રમાણિત દબાણ હેઠળ એટલે કે 1 બાર દબાણે ઉર્ધ્વપાતન થાય તે દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને તેનું પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી કહેવાય છે. એટલે ઘન એ અચળ તાપમાન અને 1 બાર દબાણે ઉર્ધ્વપાતન પામે એટલે કે વાયુમાં રૂપાંતર પામે તો તેના એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી કહેવાય છે. દાખલા તરીકે CO2 કાર્બન ડાયોક્સાઇડ સોલિડ છે એમાંથી CO2 ગેસમાં ફેરવાય તો આ પ્રક્રિયામાં ભૌતિક રૂપાંતર સોલિડમાંથી બાષ્પમાં થયું તો આ ઉર્ધ્વપાતનની પ્રક્રિયા કહેવાય છે. આના માટેની પ્રક્રિયા ઉષ્મા એટલે કે ડેલ્ટા H0 સબ્લિમેશન ઉર્ધ્વપાતનની એન્થાલ્પી એનું મૂલ્ય 25.2 કિલોજૂલ પર મોલ છે. અહીંયા પણ ડેલ્ટા Hનું મૂલ્ય ધન છે એટલે આ પ્રક્રિયા કેવી કહેવાશે? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાશે. તો આમ અહીંયા આપણે 3 પ્રકારના ભૌતિક રૂપાંતરણો જોયા અને આ ત્રણેય પ્રકારના ભૌતિક રૂપાંતરણમાં એન્થાલ્પી ફેરફારની માત્રા જે છે એ તે પદાર્થના આંતરઆણ્વીય પારસ્પરિક ક્રિયાઓની પ્રબળતા પર આધાર રાખે છે. દાખલા તરીકે પાણીની પ્રવાહી સ્થિતિ છે તો તેમાં H બંધ જોવા મળતો હોય છે ને એના કારણે પાણી પ્રવાહી સ્થિતિમાં જકડી રાખે છે. જ્યારે એસિટોન એ પણ એક કાર્બનિક પ્રવાહી જ છે. તો એસિટોન જેવા કાર્બનિક દ્રાવક માટે જે આંતરઆણ્વીય આકર્ષણ બળ છે તે હાઇડ્રોજન બંધ નહીં પરંતુ દ્વિધ્રુવીય આકર્ષણ બળ હોય છે. અને આ પ્રકારનું આકર્ષણ બળ એ પ્રમાણમાં હાઇડ્રોજન બંધ કરતાં નિર્બળ હોય છે. આથી 1 મોલ પાણીનું બાષ્પમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા કરતાં 1 મોલ એસિટોનનું બાષ્પમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા જે છે તે ઓછી જરૂર પડે. કારણ પાણીમાં H બંધ આવે એટલે પ્રબળ રીતે જોડાયેલા છે. જ્યારે પહેલામાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ એટલે એક જાતનું વાન્ડરવાલ્સ આકર્ષણ બળ જ છે તો તે પ્રમાણમાં હાઇડ્રોજન બંધ કરતાં નિર્બળ. તેથી 1 મોલ પાણીના બાષ્પમાં રૂપાંતર કરવા કરતાં 1 મોલ એસિટોનનું બાષ્પમાં રૂપાંતર કરવા માટે આપણે ઉર્જા ઓછી આપવી પડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ભૌતિક રૂપાંતરણ સાથે સંકળાયેલ એન્થાલ્પી ફેરફાર આ ટોપિક સુધી જોઈશું. નેક્સ્ટ ટોપિક વિશે આવતા વિડીયોમાં વાત કરીશું. થેન્ક યુ.